નમસ્કાર. ભાજપમાં અંદરો-અંદર ડખો. ગુજરાતમાં કકળાટ. કોણ છે ભાજપના સાંસદ રંજનબેન, જે ભાજપ માટે બન્યા માથાનો દુખાવો? પીએમ મોદી સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ રંજનબેન સ્વીકાર્ય નથી જેવા સ્લોગન લખેલા છે. વડોદરા શહેરમાં લાગેલા બેનરો ભાજપને નવી મુશ્કેલીમાં મૂકી દીધી છે. ગુજરાતમાં ભાજપના ગઢમાં ઉમેદવારની જાહેરાત બાદ વિરોધ શરૂ થયો છે. વડોદરાના નારાજ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછી ખેંચી લેતા મામલો ઉકેલાઈ ગયો, પણ હવે પોસ્ટર વોર સામે આવ્યું છે. પાર્ટીએ માત્ર 4 મહિલાઓને ટિકિટ આપી છે. આમ રંજનબેનનું નામ પણ સામેલ છે. પાર્ટી અત્યાર સુધી માત્ર 2 મહિલા સાંસદોને રિપીટ કરી છે. ભાજપના અત્યંત મજબૂત ગઢમાં સિટિંગ સાંસદના વિરોધને કારણે સ્થિતિ ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે. જ્યારે તેમને ત્રીજી વખત ટિકિટ મળી ત્યારે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ પંડ્યાએ તેમનો વિરોધ કર્યો હતો. રંજનબેનની ઉમેદવારી સામે વિરોધ બાદ હવે શહેરમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે, જેના પગલે ભાજપ પણ ભડકી છે. હવે જોવાનું એ રહે છે કે ગુજરાતની દરેક સીટને જંગી માર્જિનથી જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલી ભાજપ આ વિપક્ષનો કેવી રીતે સામનો કરે છે. ધન્યવાદ. જય હિન્દ.